સદગુરુદેવની જય. આપણે બધાય સદગુરુ શરણે જઈને ગુરુગમ લઈ અને આ રસ્તે હાલવાને માટે પ્રતિબદ્ધ થયા અને ધીમે 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 ડગલા માંડી રહ્યા. કોઈએ 100 મીટર કાપ્યું, કોઈએ 200 મીટર, 500 મીટર, કોઈ વળી કિલોમીટર ને અડધો કિલોમીટર ને એમ બધા હાલતા થઈ ગયા. બધા હાલતા થયા છે એટલે આમાં તો કોઈની હાલ વધારે હોય તો થોડોક આઘેરો નીકળી ગયો હોય એટલે એવું કઈ માનવાનું નથી કે આપણે બહુ પાછળ છે કે આપણી હાલ તો છે ને થોડી ઘણી હાલ કર્યા રાખવી ને નક્કી મુકામ આપણો પણ એક દિવસ આવી જવાનો. હવે આ મુકામે પૂગવા માટે સંતોએ આપણને ભલામણો કરી શકે. લુહાર જ્ઞાતિની અંદર સતી લોયણ માતાજી એ આટકોટની અંદર ધનજી ભગત લુહારને ઘેરે લોયણ માતાજી જન્મા અને ત્યાંના જે ગરાસદાર હતા લાખાને એ આ ભક્તિ માર્ગની આ નિજ ધર્મની સમજણ આપતા એ લોયણ માતાજી એક વાણી બોલે છે કે જીરે લાખા એ જી પ્રથમ સદગુરુના પાય પૂજીએ જી હો જી. તમે મન રે વાંચિત ફળને માંગો કે જીરે લાખા કે પ્રથમ સદગુરુના પાય પૂજી અને તમે મન વાંછિત ફળ માગો. સદગુરુના પાય પૂજે ને તો મન વાંછિત ફળ મળે. જે ફળની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય, જે ફળની વાંછના હોય એ ફળ મળે સદગુરુના પાય પૂજે તો. હવે આપણે તો સદગુરુના પાય ઘણી વખત પૂજ્યા ભાઈ. ગુરુદ્વારે જઈએ તો ગુરુ પૂજન કરીએ, સદગુરુના પાય પૂજીએ છે. તો આપણી મનવાંછિત ફળની પ્રાપ્તિ થઈ કે નથી થઈ હજી? આ પ્રશ્ન થાય ને. અને મનવાંછિતું ફળ એવું ક્યું? તો લોયણ માતાજી અહીંયા એવું કહે છે કે જે સાંસારિક કોઈ ફળની અહીંયા વાત કરવામાં આવી નથી. આ લૌકિક કોઈ ફળની વાત કરવામાં આવી નથી, પણ પારલૌકિક ફળ, અલૌકિક ફળ એવું ક્યું ફળ છે? તો કે પરમ પદની પ્રાપ્તિ. પરમ પદની પ્રાપ્તિ એ અખંડ ગુરુને જો પૂજે ને તો થાય. એટલે સંતો એક સાખી બોલી કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદાઈ ગુરુ તણા જશ ગાય. કે સદગુરુના ચરણ કમળને જો પૂજવામાં આવે તો એનાથી 14 લોક પૂજાઈ જાય છે. દેવી દેવતા યક્ષ કિન્નર ગાંધર્વો આ બધાયની પૂજા એની અંદર થઈ જાય. અને શિવ બ્રહ્માજી ને શારદા ઈ પણ ગુરુના ગુણ ગાય છે. આ ગુરુ તત્વ એટલું મહાન છે. ઈ ગુરુના પદ પંકજ પૂજે કે જીરે લાખા, ઈ ગુરુના પદ પંકજ પૂજી અને તમે ત્યાં મનવાંછિત ફળની માગણી કરો, મનવાંછિત ફળ માગો. ઈ ગુરુના પગને પૂજવાનું કહે છે. હવે ઈ આગળ શું કહે છે લોયણ માતાજી કે ઈ ગુરુના પગ પૂજવા હોય તો કેવી રીતે પૂજી શકાય એ વિશે આગલી કડીમાં કોઈક વાત કરે છે કે જીરે લાખા
માન રે અંતરથી મેલી કરીને જી હો જી, તમે મન રે ગુરુજીને અરપો રે હા. જીરે લાખા માન અંતરથી મેલી કરીને. હવે અંતરમાં આગળ બાપભાઈ વાત કરતા હતા કે માન ને અપમાન ને હું નાનો ને હું મોટો ને તું નાનો ને આવું બધું હજી છે. સદગુરુના બાળકોમાં આ હોય નહીં. કેમ કે આગળ માં બોલતા હતા કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ, એક બાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય. આ માન જયારે મુકાઈ જાય ને ત્યારની વાત છે. જયારે માન મુકાઈ જાય ને તો ભાઈ સબસે ઊંચો એ બધાયથી મોટો થઈ જાય. કબીર સાહેબ કંઈક આવી વાત કરે છે. એટલે આ માન જયારે મુકાઈ જાય, માન જયારે હણાઈ જાય, જયારે માન હણાય ને ત્યારે એને હનુમાન કહેવાય. હનુમાન બીજો કોઈ નહીં હો ભગવાન. હા, જેનું માન હણાઈ ગયું ને એ જ હનુમાન. સંતો છે ને એ જ હનુમાન સ્વરૂપી છે. સમજ્યા? હનુમાન એટલે કે સંતોનું એક સ્વરૂપ છે. પછી કે જો તુલસીદાસજી છે ને એક કથા છે. આ તુલસીદાસજીની કથા આપણે બધા સાંભળી જઈશે, છતાંય ટૂંકમાં થોડીક વાત કરી દઉં કે તુલસીદાસજી મહાત્મા હતા એ કે નાનપણમાં થોડાક અટકચાળા હતા. એને રામની પ્રાપ્તિ કેવી રીતે થઈ કે નાનપણમાં થોડાક અટકચાળા હતા. એટલે હવારમાં જંગલ પાણી જાય એટલે લોટો લઈને જાય અને પાછા વળતા લોટામાં થોડુંક ટીપુક પાણી વધે ને એ એક હુકલ પીપરાનું ઠૂઠું હતું, એમાં રેડતા આવે. કાયમનો આ નિત્યક્રમ. હવે પીપરાના ઠૂઠામાં ભૂત રહેતું હતું. ભૂત રહેતું હતું તો એક દી ઓલું ભૂત પ્રસન્ન થયું. એ કે માગ માગ તું જી માગી આપું તને. તારી પાસે તો શું લેવું, તું તો ભૂત છે. તો કે ના માગ તું, કે તારો આ જે નિયમ છે ને નિત્ય નિયમ નો નિયમ એ જોઈને હું પ્રસન્ન થયો. તું માગી આપું તને. તો કે તો લે રામના દર્શન કરાવી દે. તો કે ઈ આપણી લાઈન નહીં હો. આને રામને તો 18 ગામનું છે તું. હે, ઈ આપણી લાઈન નહીં. કે તો એક છે અમારા એક બાપા છે એ કે સમજ્યા, અમે જેટલા બધા ભૂત છે ને એ ભૂતના બધા એના વશમાં રહે એવા અમારા એક બાપા છે. તો કે ઈ કોણ? તો કે હનુમાન. એટલે એલા કે હનુમાન મળે તો રામ મળે જ નહીં. તો કે પણ ઈ ક્યાં મળે? તો કે જો અહીંયા એક રામકથા હાલે ને ન્યા વયો જા. હવની મોર આવીને બેહે ઈ હનુમાન. પછી પૂછડું હોય તોય ભલે ન હોય તોય ભલે. આ બીજે દિવસ હવારમાં ગયો ન્યા. તો હજી કથા ચાલુ થવાની વાર હતી. ગોર બાપા નહોતા આવ્યા, શાસ્ત્રીજી ને એક બાપા આવ્યા, ડોહલ બાપો. લાકડીને ટેકે ટેકે ભાભો આવી અને બેઠા, એક ઓઠીંગણ લઈ અને આસન જમાયું. કે આ બાપો હવને મોર આવ્યો. કથા પૂરી થઈ. સાંજે બધા વ્યા ગયા, ગોર બાપા વ્યા ગયા. ત્યાં પછી બાપા ઉઠીને હાલતા થયા ને આ જઈને પગમાં પડી ગયો, બાપા તમે હનુમાન છે. એટલે પણ તને કિને કીધું? તો કે મને ભૂતે કીધું. સારું તો બોલ. તો કે મારે રામને મળવું. લે કે એમાં હું આ લે કે આ तिलक के चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घीसे पण तिलक करे रघुवीर. के तुलसीदास चंदन करे ने संतो भक्तो आव्या ई एकबीजाने तिलक करे, चंदन घसे एनु ने रघुनाथ आव्या परमात्मा आव्या ई पोते पोताने हाथे के तिलक करे. आ तिलकना टुकड़ाथी तुलसी से ई कोटी गरम छूटी गयो. એટલે ભૂત મળ્યા તો રામ મળ્યા. એટલે આ નિત્યનો નિયમ. એટલે આ હનુમાન કે જેનું માન હણાઈ ગયું ને એવા સંતો. જગતની અંદર સંતો છે એ નિર્માની છે, નિર્મોહી છે. એટલે કે લાખા એવું માન મૂકીને તમે
સદગુરુને શરણે જાઓ. માન મૂકો ને તો સદગુરુને અર્પણ શું કરવાનું છે? મન. સદગુરુને મન અર્પણ કરવાનું છે. જો આ મન છે એ સદગુરુને અર્પણ થઈ જાય તો કામ બને એવું છે. લાખા આગળ શું કહે છે કે જીર લાખા હરીને જાણવાની એક જ રીત છે જી હો જી, એનું છે તેને લઈને સોંપો રે. હા, જીરે લાખા હરીને જાણવાની એક જ રીત છે. કઈ રીત છે? તો કે એનું છે ને એને લઈને હોપો. આ માન અંતરથી મેલી કરીને તમે નિર્માની બનો, પછી કે હરીને જાણવા છે ને હવે તમારે, તો એનું છે એને લઈને હોપો. કયું એનું શું છે? બેન પાછા આજે જવાબ દીધો. જો મન, કે મન છે ને એનું છે ને એને હોપી દો. હોપવાનું શું છે? આ બીજું કઈ હોપવાનું નથી. દેહ હોપવાનો નથી, હે કે કઈ બીજું આ ધન દોલત માલ મિલકત ઈ સદગુરુને હોપવાનું નથી. એક મન હોપવાનું છે. મન હોપાઈ જાય ને એટલે એમાં બધું આવી કે તન મન ધન. પણ તન મન ધનમાં મન તન ને ધન ન હોપાય તો કાંઈ નહીં, પણ મન હોપાઈ જાય ને એટલે એમાં આવી જાય, એનો સમાવેશ એમાં થઈ જાય. પણ મન જ નથી હોપાતું બાપુ. આપણે ધન તો કદાચ ગુરુ શરણે મૂકતા હશે 2, 5, 25 રૂપિયા, સદગુરુને ધરતા હશે, પણ મન જ હોપાતું નથી. વાંધો ન્યા છે કે મન હોપાતું નથી. એટલે સંતોએ શું કીધું? શાસ્ત્રોમાં પણ શું કીધું કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મન છે ને એ જ મનુષ્યોનું બંધન અને મોક્ષનું કારણ છે. બંધન પણ મન જ કરાવે અને મોક્ષ પણ મન જ કરાવે. મોક્ષ તરફ પણ ગતિ મન જ કરાવે છે. એટલે લાખા આ મન છે ને એ મોક્ષનું કારણ છે. તો આ મન છે ને એને તમે સદગુરુને શરણે સોંપી દો. આ હરિને જાણવા હોય તો આ એક જ રીત છે કે એનું છે એને લઈને સોંપો. કે જીરે લાખા કે તમે અનભે ભક્તિની જો ઈચ્છા કરો ને તો સદગુરુને શીશ નમાવી દો. અનભે ભક્તિ, જ્યાં ભય નથી. સંતોએ જોવું તો કેટલી છણાવટ કરી છે. આ મોવારાની શિયાર શીરું કરીને આપણને સમજાવ્યું. હો ભગવાન, અનભે ભક્તિની ઈચ્છા કરો તો સદગુરુને શરણે શીશ નમાવો. હવે અનભે ભક્તિ કઈ? જ્યાં ભય નથી. ભય નથી એવું સ્થાન ભક્તિ છે ને એમાં ભય સ્થાન નથી કોઈ. હવે આપણે ભય લાગે છે ભક્તિ કરતા? વિચારવું. ભય લાગે? હા. કેવો ભય લાગે? તો કે આજ વળી સત્સંગમાં જાહું તો કોક કહે તો કે આ વળી હું હમણાં સત્સંગને વાહે સીડ્યા છે. વળી આડોહી પાડોહી કીએ ને વળી ગામ વાળા કહે. એટલે પછી ધીમે ધીમે થતા એ કહે તો ભલે કહે, આ મૂકી આ નીકળી ગયું. આ નિર્ભયતા આવી. આ કેનાથી આવે? ભક્તિથી આ નિર્ભયતા આવી. પણ એનાથી વિશેષ નિર્ભયતા હજી છે બીજી. આગળ આવી દરેકે દરેક બાબતોની અંદર નિર્ભયતા આવી જાય, આવતી જાય. કે કોઈ કહે તો ભાઈ અમે કોઈ ખોટું ખરાબ કરવા થોડાક જઈએ, સત્સંગમાં જઈએ છે તો કઈ ખોટું ખરાબ કરવા થોડાક જઈએ. ઓલા રમવા જતા હોય એને કઈ હરમ નથી, એને કઈ ભય નથી. નકર એને તો ભય છે લ્યો મોટો. કદાચ ગાડી આવે ને પકડી જાય તો છતાં એ નિર્ભયતાથી જાય છે લ્યો. એને માથે મોટો ભય છે. અને અહીંયા આવવામાં મોટો ભય કાંઈ નથી. ઓલો ભય છે હા કે કોક કહે, સમાજનો ભય છે, સામાજિક ભય છે.
હવે ભક્તિ છે એ ભયવાળી છે નથી, પણ અનભય ભક્તિ, નિર્ભયતા જેનાથી મળે. હવે આનાથી વિશેષ નિર્ભયતા કઈ નિર્ભયતા? તો કે છેવટની ઘડીની વાત કરીએ તો કે મૃત્યુ આવે તોય બાપા આવે, ભલે આવે. મૃત્યુનો પણ જેને ડર નથી ને એ નિર્ભયતા, એવી નિર્ભયતા ભક્તિથી આવે હો. હા, આ સમાજના ડર એ તો એક સામાન્ય ડર છે, સામાન્ય ભય છે, પણ ભક્તિથી આ પણ નિર્ભયતા આવે. ભગવાન કે કદાચ મૃત્યુ આવે ને તોય હવે ભલે આવે. હે, આ નિર્ભયતા ક્યારે આવે? અને નિર્ભયતા તમારી માલિકોર પડેલી છે, આપણી અંદર જ નિર્ભયતા પડેલી છે કે જ્યાં ભય નથી એવું સ્થાન, ના ભી, જ્યાં ભય નથી હે ના ભી, છતાંય જો સામાન્ય રીતે આપણે ક્યાંક એવી ઘટના બને, બાઇક લઈને જાતા હોય ને આમેથી કોઈક અજળ વ્યૂ આવતો હોય, આડી નાખે, તરત થડકો ક્યાં પડશે? ઓચિંતાને આપણે બ્રેકે મારી દઈએ ભગવાન, હે, પણ થડકો નાભીએ પડશે તરત, કેમ કે ભય સ્થાન ન્યા છે. અને નિર્ભયતા પણ ન્યાથી જ આવે. કઈ રીતે આવે? કે જીરે લાખા અનભે ભક્તિની ઈચ્છા કરો તો સદગુરુને શરણે શીશ નમાવો. જો સદગુરુને શરણે શીશ નમાવે તો ન્યાથી નિર્ભયતા આવે. હવે કેમ શીશ નમાવવું? સદગુરુને અર્પણ થઈ જાવું, સદગુરુમય થઈ જાવું. ગુરુમય થઈ જાય તો ત્યાંથી નિર્ભયતા જરૂર આવે. હવે કેમ ગુરુમય થવું? કેમ આ નિર્ભયતા આવે? આ અનભય પદ કેમ આવે? નિર્ભય પદ, અભય પદ, અનભય પદ. તો કે જીરે લાખા માંડ કરીને આ મનુષ્ય દેહ મળ્યો, હે, પાછો અવસર ફરીથી આવો નહીં આવે, અવસર ફરી નહીં આવે આવો. કે જીરે લાખા માંડ રે કરીને માનવ દેહ રે મળ્યો, જી હો જી, ફરી અવસર નહીં આવે આવો. હા, એ લાખા ફરીથી આવો અવસર નહીં આવે નિર્ભય બનવાનો. હે, આ માંડ માંડ કરીને એ 84 ના ચક્કર ફરી ફરીને આ માંડ માંડ આ મનુષ્ય દેહ મળ્યો છે, આવો અવસર પાછો નહીં આવે. એટલે આ અવસરમાં ચેતી જાયજો ભાઈ. સંતોએ કીધું કે આરે અવસરમાં જેને સદગુરુને સેવા, એના ઢળી ગયા વાદ ને વિવાદ. સદગુરુ સેવી લઈને તો એનું બધું મટી જાય ભાઈ. આ અવસરમાં જેને સદગુરુને સેવા, એના ટળી ગયા વાદ ને વિવાદ. સદગુરુ જો સેવાઈ જાય, આ અવસર જે મળ્યો છે એ અવસરનો સદુપયોગ થઈ જાય તો ભાઈ આ ખરેખર ઈ તરફ, ઈ પરમપદની તરફ એ આપણું પર્યાણ, આપણી ગતિ થાય એમ છે. એટલે જીરે લાખા આરે અવસરમાં આ અવસર માંડ માંડ કરીને મળ્યો છે તો તમે એને ખોતા નહીં. કે જીરે લાખા મન કરમ ને વચને સદગુરુને સેવો, મન કરમ ને વચને સદગુરુને સેવો તો પ્રેમ ભક્તિનો અનુભવ લેવા. સદગુરુને સેવવા શા માટે? તો કે પ્રેમ ભક્તિનો અનુભવ લેવા. આ અનભય ભક્તિ ઈ જ પ્રેમ ભક્તિની વાત લોયણ માતાજી કરે છે કે સદગુરુ સેવો ને તો એમાંથી પ્રેમ લક્ષણાનું પ્રાગટ્ય થાય. કેવી રીતે? તો કે જ્યારે સદગુરુ પ્રત્યે એટલો ભાવ થાય અને જે સદગુરુએ આપણને ગુરુગમ બતાવી
અને ઈ ગુરુગમમાં જ્યારે મન છે એનો મનનો લય થાય, મનનો લય થાય, મન એમાં રમમાણ થાય, એટલે પેલા તો જાપ, પેલા જાપ. આ મન છે એ જાપ કરતું થાય. મન જાપ કરતું થાય એટલે ધીમે 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 એ અજંપાની જાગૃતિ થાય. પછી જાપ કરવા પડતા નથી, અજંપાની જાગૃતિ થાય. અજંપા જાગે એટલે જો જબુબાઈ કહી પછીનું સ્ટેપ કે હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. હે સદગુરુ પધારે ને ત્યારે એ સદગુરુની પધરામણીની વધાઈ વાગે. એ જબુબાઈ એમ કે મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. આ ગુરુજીની પધરામણીની વધાઈ વાગે. ઈ જે ગતિ છે, ઈ જે કક્ષા છે, ઈ જે અનુભૂતિ છે, સદગુરુની પધરામણીની જે વધાઈ વાગે છે. સંતોએ પોતપોતાની વાણીમાં અલગ અલગ રીતે એનું વર્ણન કર્યું. કિમ સાહેબ એવું કે છે, જુઓ ને ગગના હેરી ત્યાં બંસરી બાજે ઘેરી, જુઓ ને ગગના હેરી ત્યાં બંસરી બાજે ઘેરી. તો જીવણ બાપા કંઈક બીજી રીતે કહે છે કે દેખંદા કોઈ, પરખંદા કોઈ, નિરખંદા કોઈ આદલમાય, જણણ જણણ જણ ઝાલર વાગે. ઝાલર વાગી રહી છે કે એને સાંભળવા કોણ જાગે? ઉગારામ બાપા કે અખંડ ઝાલર વાગે, ઘટમાં અખંડ ઝાલર વાગે. કોઈ હરિજન વિરલા જાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે. કોઈ હરિજન વિરલા એને સાંભળવા માટે જાગે છે. એટલે આવી રીતે આજે સદગુરુને ચરણે જવા માટેની એ આ અવસર મળ્યો છે. તો મન સદગુરુને અર્પણ કરવા માટેની આ વાણીની અંદર એ લોયણ માતાજી વાત કરે છે. મન સદગુરુને પેલા જો અર્પણ થાય, મન અર્પણ થાય ને તો એ આ પેલું સ્ટેપ છે. ધીરે લાખા પ્રથમ સદગુરુજીના પાય પૂજીને તમે મન વાંચિત ફળ માગો. મન સદગુરુને અર્પણ થાય ને તો પછી આગળ પછી એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધી એ વિધિ થતી જાય છે. આવું સેલરસીની શૈલી સતી કે લોયણ બોલ્યા અને તમે માથે ધારો સદગુરુ પૂરા. ધીરે લાખા સદગુરુ પૂરા ધારો તો નક્કી તમને આ માર્ગની અનુભૂતિ થાય, આ પ્રેમની અનુભૂતિ થાય, પ્રેમનું પ્રાગટ્ય તો થાય. એટલે જ્યારે આ નાદ બ્રહ્મની જાગૃતિ થાય ને એટલે પ્રેમનું પ્રાગટ્ય થાય. પછી એને પ્રેમનું પ્રાગટ્ય થાય ને એ સદગુરુને મળવા માટેનો દરવાજો છે. વારંવાર હું કહું છું કે પ્રેમ છે ને એ પરમાત્માને ઘેરે જવા માટેનો દરવાજો છે ભગવાન. એટલે પ્રેમ છે એનું જ પ્રાગટ્ય કરવાનું છે. દેખાય હું બીજી અનુભવ ને અનુભૂતિ જે કઈ થાય છે એ કઈ દેખાય નહીં, એ કઈ પરિવર્તન કોઈને નહીં દેખાય. પણ પ્રેમનું પ્રાગટ્ય થયું ને એ જગ જાહેર છે. પ્રેમનું પ્રાગટ્ય જગ જાહેર છે. મીરાને પ્રેમનું પ્રાગટ્ય થયું, નરસિંહને થયું, તો જો મીરા બાવરી બની ગઈ. મીરા બાવરી બની ગઈ, ગાવા માંડી. પ્રેમનું પ્રાગટ્ય થયું એટલે શું કીધું? ભવ સાગર અબ સુખ ગયે હે, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. ગુરુ ચરણની મને એવી લગન લાગી મીરા કે હવે ભવસાગર હુકાઈ ગયા, ભવસાગર હુકાઈ ગયા, હવે તરવાનો જ નથી. આપણે બધા કહે ને સંતો, ઘણા બધા મહાપુરુષો એવું કહી ગયા કે ભવસાગર તરવો, ભવસાગર તરવો. શાસ્ત્રો પુરાણો એવું કહે કે ભવસાગર તરવો બહુ અઘરો છે, દુષ્કર છે. પણ મીરા કે તરવો છે જ કે ને ભાઈ.
હે? તરવો જ નથી, અમાર તો હુકાઈ ગયો. હુકાઈ ગયો. હવે ઈ કેને હુકાય? જ્યાં પ્રેમનું પ્રાગટ્ય થયું એને ભવસાગર હુકાઈ જાય. એને ભવસાગર હુકાઈ જાય. પછી એને તરવાની ફિકર નથી હવે. એટલે આવી રીતે જો મન છે ને એ ભવસાગર અસર કેને કરે છે? આ મનને કરે છે. હો, મનથી જ બધું છે. આ સંસારે આખો મન થકી જ છે. એટલે મન સદગુરુને અર્પણ થઈ જાય તો આ બધી ફિકર મટી જાય એવું છે. એટલે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન છે ને એ જ મનુષ્યનું બંધન અને મોક્ષનું આ કારણ છે. એટલે આ મનને જો ભાઈ કોઈ ધડો બાંધી, મનનો મૂળો બાંધી ને સદગુરુને શરણે અર્પણ કરી અને આ રસ્તે ડગલા માંડે તો જરૂર એને પોતાના સ્વસ્વરૂપની અનુભૂતિ થાય. ને આપણે બધાને પણ એ આ રસ્તે હાલવા માટેની સદગુરુ પ્રેરણા આપે એવી સદગુરુ મહારાજની આગળ પ્રાર્થના. બોલો સદગુરુદેવની જય.